ઇન્દોરમાં લગ્નના 10 જ દિવસમાં પતિનો ખેલ ખતમ કરી નાખવા માટે પત્નીએ કોન્ટ્રાક્ટ કિલર હાયર કર્યા. તેઓને 20 લાખ રૂપિયાની સોપારી આપી. પતિને મારી નાખવા માટે તે મેઘાલયના શિલોંગમાં જાય છે અને ત્યાં કોન્ટ્રાક્ટ કિલર દ્વારા પતિની હત્યા કરાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. દેશભરમાં હાલ એક જ નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે, સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશી. પરંતુ આ બંને છે કોણ? કેમ સોનમે તેના પતિની હત્યા કરાવી નાખી? હત્યા કરવા માટે તેની મદદ કોણે કરી? કેવી રીતે હત્યાના પ્લાનને તેને અંજામ આપ્યો અને કેવી રીતે તે પકડાઈ? આ તમામ કેસની માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાજાએ 11 મેના સોનમ સાથે લગ્ન કર્યા હતા. રાજા અને સોનમ 10 દિવસ ઘરે રહે છે અને પછી સોનમ હનીમૂન માટે મેઘાલયના શિલોંગ જવાનું નક્કી કરે છે. 20 મેના રોજ તેઓ ઇન્દોરથી બેંગ્લોર થઈને ગુવાહાટી પહોંચે છે. ત્યાં એક દિવસ રોકાઈ તેઓ 21 મેના શિલોંગ પહોંચે છે. તેમણે ત્યાંની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો અને 22 મેના રોજ બંને સોહરા જવા રવાના થાય છે. સોહરામાં એક દિવસ રોકાઈ તેઓ 23 મેના ઘરે પાછા આવવાના હોય છે, પણ તેઓ ઘરે પાછા આવતા નથી. રાજાનો ફોન સતત બંધ આવે છે, જેથી તેની માતા સોનમને ફોન કરે છે. ત્યારે સોનમ તેની માતાને ગોળ ગોળ વાતો કરે છે. हेलो हेलो हाँ मैं राजा का फोन चल नहीं हुआ अभी? अभी नहीं हुआ, बस हम चढ़ाई कर रहे हैं, हैं? हम ऊपर चढ़ गए फिर फोन लगाते हैं. और आज तो उपवास होगा फिर? मेरा तो उपास है ना, मेरे को 2-3 बार बोल दिया मैंने, मैं घूमने के चक्कर में अपनी ग्यारस थोड़ी तोड़ूंगी. वही तो तेरी मैं अभी फरियाद बना रही तो मेरे को एकदम से याद आ गई कि आज तो मेरे बहू का उपवास बापे. हाँ खिचड़ी बना मम्मी रही का हूँ. सुबह फोन आ गया था हम्म. कि उपास है, तो मैं नहाई थी. हाँ तो कहीं दूध लस्सी जो भी मिल रहा हो उपवास का सामान वो खा लो. अब पहले ऊपर तो चढ़े, जंगल में है, यहाँ से आज कुछ मिलेगा. વાત થયા બાદ સોનમનો ફોન પણ બંધ આવવા લાગે છે. તેથી પરિવાર બંનેની શોધખોળ ચાલુ કરે છે. આ દરમિયાન 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક ઊંડી ખાણમાંથી મળી આવે છે. જોકે સોનમ હજુ સુધી લાપતા હતી. આ મામલે રાજાનો પરિવાર તેની હત્યાનો આક્ષેપ કરે છે, જેથી પોલીસ તે દિશામાં તપાસ આગળ વધારે છે અને અનેક સીસીટીવી કેમેરા તેઓ ચકાસે છે. તપાસ ચાલી રહી હોય છે ત્યારે ઘટનાના 17 દિવસ બાદ સોનમ યુપીના ગાઝીપુરમાં એક ઢાબા પરથી મળી આવે છે. ત્યાં તે એક એવી કહાની ઊભી કરે છે કે મારા પતિને લૂંટીને તેની હત્યા કરી નાખી છે. પણ આ નિવેદન પર પોલીસને શંકા જાય છે, જેથી તેની પૂછતાછ શરૂ કરે છે. ત્યારે તેવું સામે આવે છે કે સોનમ રાજ કુશવા નામના તેના પ્રેમી સાથે મળીને રાજા રઘુવંશીની હત્યા કરાવી નાખી. હત્યા કરવા માટે તે કોન્ટ્રાક્ટ કિલર હાયર કરે છે અને તેને 20 લાખ રૂપિયા તેઓ આપે છે. શરૂઆતમાં તેઓને 15,000 રૂપિયા આપ્યા હોય છે અને હત્યા કર્યા બાદ બાકીના પૈસા આપવામાં આવે છે. હવે આ રાજ કુશવા વિશે તમને થોડીક માહિતી આપી દઉં. ઇન્દોરમાં સોનમના પિતાની જે પ્લાયવુડની ફેક્ટરી આવેલી છે, રાજ કુશવા ત્યાં નોકરી કરતો હતો. સોનમ અવારનવાર ઓફિસે આવતી ને ત્યાં જ બંને તેઓના પ્રેમમાં પડ્યા હતા. રાજ સોનમ કરતા 5 વર્ષ નાનો હતો. રાજા સાથે લગ્ન થતા તેને આ હત્યા કરવાનો પ્લાન બનાવી નાખ્યો. આ કેસમાં પોલીસ 5 લોકોની ધરપકડ કરે છે અને તેઓને રિમાન્ડ પર લઈને તેઓની પૂછતાછ કરે છે, જેમાં અનેક ખુલાસા સામે આવી શકે છે. પહેલા મુસ્તાન રસ્તોગી કે જે તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી નાખે છે અને તેને ડ્રમમાં નાખી દે છે. ત્યારબાદ હવે સોનમ રઘુવંશી કે જે તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખે. આવા લોકોએ જ પ્રેમને બદનામ કરી નાખ્યો. અને હા, આવા જ વિડીયો જોવા માટે વોઇસ ઓફ ડે ડિજિટલને ફોલો કરવાનું ના ભૂલતા.